ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ થઈ છે। લાલ ડુંગળીના વેચાણ માટે આવતા ખેડૂતોને સૂચના। લાલ ડુંગળીની 50,000 ગુણીની નવી આવક થતા બંધ કરાઈ છે। હરાજી બાકી હોવાથી અને મકર સંક્રાંતિની રજા હોવાથી આવક બંધ થઈ છે। 14 જાન્યુઆરીની સાંજથી લાલ ડુંગળીની આવક રાબેતા મુજબ શરૂ કરાશે। અંદાજિત 50,000 ગુણીની આવક થયેલ છે, તેમજ 10,000 ગુણી જે પેન્ડિંગ છે તે વેચવાની બાકી હોય। આમ કુલ મળીને 60,000 ગુણીનું વેચાણ હાલમાં ચાલુ થઈ ગયેલ છે, જેમને વેચતા 2 દિવસ જેટલો સમય લાગતો હોય। તેમજ આગામી દિવસોમાં મકર સંક્રાંતિની જાહેર રજા આવતી હોવાને કારણે લાલ કાંદાની આવક બંધ કરવામાં આવેલ છે। હવે પછી તારીખ 14ને સાંજે 6 વાગ્યાથી લાલ કાંદાની આવકને પ્રવેશ આપવા દેવામાં આવશે। તેમજ હાલમાં 80 રૂપિયાથી લઈને 300-320 રૂપિયા સુધી લાલ કાંદાનું વેચાણ થઈ રહ્યું છે। તો લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે। મકર સંક્રાંતિની રજા હોવાથી આવક બંધ કરવામાં આવી છે। 14મી જાન્યુઆરીની સાંજથી ડુંગળીની આવક ફરી એકવાર શરૂ કરવામાં આવશે। તો ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે। લાલ ડુંગળીના વેચાણ માટે આવતા ખેડૂતોને સૂચનાઓ આપવામાં આવી છે અને હવે મકર સંક્રાંતિની સાંજે આ આવક ફરી એકવાર શરૂ કરવામાં આવશે।